ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા 401 મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃતિનો સંદેશ અપાયો। બ્રેન્ડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે। ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુંદર નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ આપતી 401 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા। નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેન્ડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસના ભાગરૂપે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ આયોજિત કરેલા પહેલરૂપ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ, આરોગ્ય કર્મીઓના સહયોગથી અંગદાનના વિવિધ સંદેશ ચિત્રિત કરેલી 401 મીટર સાડી વડે દેશમાં પ્રથમવાર અંગદાન માટેની લોકજાગૃતિની વિશેષ પહેલ કરાઈ હતી। આ ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમા સામે નર્સિંગ બહેનો અને આરોગ્ય સ્ટાફે અંગદાનની સાથોસાથ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળ સંચય, જળ સંરક્ષણ જાગૃતિ માટે કેચ ધ રેન, જલ હૈ તો કલ હૈ, પાણી બચાવ જીવન બચાવના સૂત્રો સાથેના બેનર, પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા અને જળ સંચય માટે પ્રતિબદ્ધ થવાનો સંદેશો આપ્યો હતો। ઉપસ્થિત સૌએ સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર ઘર સુધી જલાવવા અને દેશભરમાં પ્રજ્વલિત કરવા માટે બ્રેન્ડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય તેવા સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે। ત્યારે અનેક લોકોના જીવ બચ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, સુરત સિવિલ હોસ્પિટલમાં, રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્ત્વ વધ્યું છે। લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે। બ્રેન ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેન ડેથના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી બીજાના જીવનમાં રોશની લાવે એ માટે અમારો ધ્યેય હોય છે। ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેન ડેથ હોય તે સજીવન તો થવાનું નથી। એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લીવર, કોઈને કિડની, કોઈને હૃદય, હાથ અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે। અહીં વિદેશથી, દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે। ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે 401 મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે અંગદાની મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે। બ્રેન ડેથના કિસ્સામાં તેના પરિવાર, આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી, ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે। કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે। આ અમારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી અધિક્ષકના નેતૃત્વમાં આજે અમે આ કાર્યક્રમ સુરત ખાતે 64મું અંગદાન પરમ દિવસે થયું અને અમદાવાદમાં 300થી ઉપર અંગદાન થયા। કોઈને હાથ પ્રાપ્ત થયો, કોઈને હૃદય પ્રાપ્ત થયું અને આ સોટોની ટીમ છે નિયમ મુજબ જેનો ક્રમ આવતો હોય એને આપતી હોય છે। ખાસ કરીને કઈ રીતે અંગદાન કરવાનું હોતું હોય છે અને કઈ પરિસ્થિતિ? જ્યારે કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય અને એ બેભાન થઈ ગયો, નસો ફાટી ગયો, અકસ્માતમાં બ્રેન ડેથ થયું હોય, એવા કિસ્સામાં ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જન એને બ્રેન ડેથ જાહેર કરે અને ત્યારબાદ એના પરિવારજનોને અમે કાઉન્સેલિંગ કરીએ અને એ પરિવારજનો સહમત થાય ત્યારે સોટોની ટીમ અંગદાન લઈ જતી હોય છે અને એ બહુ સન્માનજનક રીતે એ ડેડ બોડીને પણ અમે સલામી સાથે વિદાય કરીએ। તમારું નામ? ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ।